હેલો ફ્રેન્ડ્સ, વર્લ્ડ ઇનબોક્સની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સરેરાશની અંદર આપણે જે લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન જોયેલા, એક પર્ટિક્યુલર પદ્ધતિની આપણે વાત કરેલી કે જ્યારે દરેક પદ વચ્ચેનું અંતર સરખું હોય તો પહેલા અને છેલ્લા પદનો સરવાળો કરીને એને અડધા કરવાના, અથવા તો જ્યારે દરેક પદ વચ્ચેનું અંતર સરખું હોય તો મધ્યમાં રહેલી સંખ્યા જ એનો માત્ર આન્સર હોઈ શકે. આવું આપણે કંઈક ડિસ્કસ કરેલી. તો આજે આપણે સરેરાશના અન્ય પ્રશ્નોની વાત કરવાની છે કે જે આવનારી તમામ પરીક્ષાઓની અંદર કોઈને કોઈ રીતે આપણને ઉપયોગી બનતા હોય છે. તો હવે જોઈએ નવા સવાલની વાત કરીએ તો નવો સવાલ તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે કે એક વર્ગના 55 વિદ્યાર્થીઓ છે અને એનું સરેરાશ વજન 38 કિલોગ્રામ છે. એક વર્ગની અંદર કુલ મળીને 55 વિદ્યાર્થીઓ છે અને બધાનું સરેરાશ વજન કાઢવામાં આવ્યું તો એ ટોટલ 38 કિલોગ્રામ થયું. હવે તો કે તેમાં એક શિક્ષકનું વજન શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. તો હવે બધાનું સરેરાશ, બધાનું મતલબ કે વિદ્યાર્થીઓ અને શિક્ષક બધા ભેગા મળી અને બધાનું સરેરાશ વજન 39 કિલોગ્રામ થઈ જાય છે. તો શિક્ષકનું વજન કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો મિત્રો, સૌથી પહેલાં તો અગર ટ્રેડિશનલ મેથડની આપણે વાત કરીએ, ટ્રેડિશનલ મેથડ કે જે અત્યાર સુધી આપણે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક આ રીતે કરતા આવીએ છીએ, તો સૌ પ્રથમ આપણે શોધવું પડે 55 વિદ્યાર્થીઓ ના વજનનો સરવાળો મારે શોધવો પડે. 55 વિદ્યાર્થીઓના વજનનો મારે સરવાળો શોધવો પડે. મને એકચ્યુઅલમાં ક્વેશ્ચનમાં 55 વિદ્યાર્થીઓનું સરવાળો નથી આપ્યો, સરેરાશ આપી છે. તો એમાંથી મારે સૌ પ્રથમ સરવાળો શોધવો પડે. તો મારે 38 ગુણ્યા 55 કરવા પડે. સીધી વાત છે કે દરેક વિદ્યાર્થી એ બધા જ 38 કિલોગ્રામના છે એવું થોડી ક્ષણો માટે આપણે વિચારી શકીએ. એવો ખરેખર કોઈ મિનિંગ થતો નથી, પણ અહીંયા એવો મિનિંગ કરી શકાય થોડી વાર માટે કે બધા 38 કિલોગ્રામના છે ને ટોટલ 55 વિદ્યાર્થીઓ છે. તો મારે આનો ગુણાકાર કરવો પડે. 38 ગુણ્યા 55 કરીશું એટલે કોઈને કોઈ પર્ટિક્યુલર રકમ મળશે આપણને. ઠીક છે. પછી હવે તો કે એમાં શિક્ષક એડ થયા, મતલબ કેટલા વ્યક્તિ થઈ ગયા? 56 વ્યક્તિઓના વજનનો સરવાળો. તો મારે ફરી એક વખત 56 વિદ્યાર્થીઓનું જે સરેરાશ વજન છે એ 39 કિલોગ્રામ છે, એટલે મારે 39 ગુણ્યા 56 કરવા પડશે. એટલે એ પણ 100 અને 100 કંઈક આવશે રકમ. અને અંતે મારે બંનેની બાદબાકી કરવી પડે એટલે મારો જવાબ આવી જશે. જે મળશે, જે વધારો થયો હશે એ શિક્ષકના હિસાબે થયો હશે. જે જવાબ આવશે બંનેની બાદબાકીનો એ શિક્ષકનું વજન થશે. તો આ થઈ ટ્રેડિશનલ મેથડ કે ટ્રેડિશનલી આવું કંઈક આપણે કરતા હોઈએ છીએ. પણ આની અંદર એક દુવિધા એ ખરી કે મારે એક તો 38 ગુણ્યા 55 એક મોટો ગુણાકાર કરવો પડે છે. સેમ વસ્તુ અહીંયા 39 ગુણ્યા 56 મારે બીજો મોટો ગુણાકાર કરવો પડે છે. અને બંનેના જે જવાબો આવે છે અંતે તેની બાદબાકી કરવી પડે છે. થોડી આની અંદર કદાચ મુશ્કેલી આપણે અનુભવી શકીએ તો બેટર છે કે આની અંદર કંઈક એવી પદ્ધતિનો, કંઈક એવી જબરદસ્ત પદ્ધતિનો ઉપયોગ કરીએ કે આ દાખલાને ખૂબ સહજ રીતે, ખૂબ સરળ રીતે સોલ્વ કરી શકાય. તો એના માટે જે વસ્તુ હું કહી રહ્યો છું એને ધ્યાનથી સમજો. મેં આની પહેલાંય કહ્યું છે, આની પહેલાંના સેશનમાં પણ આપણે વાત થયેલી, કોઈ પણ વિષય વસ્તુને સારી રીતે ક્લિયર કરવી હોય તો એનો કન્સેપ્ટ ક્લિયર કરી લો. એ કન્સેપ્ટને સમજી લો એટલે તમારું કામ આસાન થઈ જશે. જેમ કે અહીંયા એવું કહેવા માગે છે કે ભાઈ 55 વિદ્યાર્થી હતા, એનું સરેરાશ વજન 38 કિલોગ્રામ હતું. રાઈટ, એનું સરેરાશ 38 કિલોગ્રામ હતું. અને પછી તો કે એક શિક્ષક એડ થયા, મતલબ કે 56 વ્યક્તિ જ્યારે થયા ત્યારે હવે સરેરાશ વજન 39 કિલોગ્રામ થઈ ગયું છે. તો જો એક કન્સેપ્ટ યાદ રાખીશું, આપણે એક બેઝિક કન્સેપ્ટ યાદ રાખીશું કે જે અસર સરેરાશને થઈ રહી હોય એ અસર વાસ્તવમાં દરેક અવલોકનને થઈ રહી હોય. એટલે કે સરેરાશ 38માંથી 39 થઈ તો સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે અહીંયા સરેરાશની અંદર 1નો વધારો થયો છે. સરેરાશમાં 1નો વધારો થયો છે એટલે +1 કરીશું. ફરી વાક્યને રિપીટ કરું છું કે જે અસર સરેરાશને થઈ હોય એ દરેક અવલોકનને થાય. એટલે કે સરેરાશ અગર એક વ્યક્તિ આવવાને લીધે બધાની સરેરાશ જો 1 વધી જતી હોય તો એનો મતલબ કે દરેક અવલોકનમાં 1-1નો વધારો થશે. હા, અચૂક પ્રશ્ન થાય કે દરેક અવલોકન એટલે કે શું 55? તો એનો જવાબ છે ના.
કારણ કે મિત્રો યાદ કરો, આ જે કંઈ વધારો થયો એ શિક્ષકના આવ્યા પછી થયો છે. મતલબ કે અવલોકનો 55 નહીં પણ 56 છે, એટલે કે 56 વખત એક એકનો વધારો થશે, એટલે કુલ વધારો 56નો થશે. ફરીથી સમજો કે કુલ મળીને 55 વિદ્યાર્થી હતા, એમનું સરેરાશ વજન 38 કિલોગ્રામ હતું, એમાં એક શિક્ષકનું વજન એડ કર્યું, એટલે હવે 56 વ્યક્તિ થઈ ગયા અને એમનું સરેરાશ વજન 39 કિલોગ્રામ થઈ ગયું. પહેલા સરેરાશ 38 હતું, પછી 39 થયું, મતલબ એકનો વધારો થયો. જે અસર સરેરાશને થઈ હોય એ તમામ અવલોકનને થાય. તમામ એટલે કેટલા? તો કે આ બધું થયું શિક્ષકના આવ્યા પછી, એટલે 55 નહીં પણ 56 અવલોકન થાય, એટલે 56 ગુણ્યા 1 કરો એટલે 56 આવે. અમારો જવાબ નથી મિત્રો, આટલો વધારો થયો છે કેમાં? તો કે પહેલાં જે વિદ્યાર્થીઓનું સરેરાશ વજન હતું એમાં. પહેલા વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું હતું? તો કે 38 હતું. એ 38ની અંદર આટલાનો વધારો થયો છે, એટલે કે હું આનો સરવાળો કરું, 8 અને 4 14, અહીંયા આવશે 1, 8 ને 6 14, અહીંયા આવશે 1, 3 ને 1 4 ને 5 9. આ જે મળ્યું, આ જે હશે એ શિક્ષકનું વજન હશે. આ જે હશે શિક્ષકનું વજન હશે, મતલબ કે મારો જવાબ હશે. તો જોઈ શકાય છે કોઈ પ્રકારનો મોટો ગુણાકાર નથી કરવાનો. હા, ગુણાકાર કર્યો આ રહ્યો, પણ આ ગુણાકાર કરવાનો કંઈક આનંદ લગાવે. 56 ગુણ્યા 1 કરવા એટલે બહુ સરળતાથી આપણો ગુણાકાર મળી શકે. તો આઈ થિંક સો તમે સારી રીતે આ વસ્તુને જો કન્સેપ્ટથી સમજશો તો તમારું કામ આસાન થઈ જશે. બાકી ટ્રેડિશનલી તમે 38 ગુણ્યા 55 અને 56 ગુણ્યા 39 કરી અને બંનેનો ગુણાકાર કરીને બંનેની બાદબાકી કરો, જવાબ તો મળે જ છે. પણ અહીંયા થોડા સ્માર્ટ અપ્રોચની વાત કરવાની છે. જે અસર સરેરાશને થાય એ દરેક અવલોકનને થવાની. બરાબર, આ સીધી વાત છે. છતાંય જો આના વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન તમને જરા ક્લિયર કરાવી દઉં. એક ઉદાહરણ પહેલાં તમને આપું છું. સપોઝ કે મને અહીંયા કોઈ આ રીતની રકમ લખવામાં આવે, કોઈ રકમ લખીએ, જેમ કે આપણે લાસ્ટ સેશનમાં જોયા હતા એ પ્રકારની કોઈ રકમ લખું છું કે 12 છે ને 15 છે ને 18 છે ને 21 છે ને 24 છે, અને આની મને કોઈ સરેરાશ પૂછે છે. તો આપણે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે દરેક પદ વચ્ચેનો ગેપ સરખો હોય, જેમ કે અહીંયા 3 નો ગેપ છે, તો સરેરાશ વચ્ચે હોય. તો આમાં સરેરાશ વચ્ચે એટલે 18 દેખાઈ રહી છે. મતલબ કે આની સરેરાશ 18 છે. અહીંયા જે 5 અવલોકન દેખાઈ રહ્યા છે એની સરેરાશ 18 છે. પણ હવે માની લો કે મને કોઈ એવું કાર્ય સોંપે છે કે એક કામ કરો, તમે આ બધાય અવલોકનમાં 2નો વધારો કરી નાખો. દરેક અવલોકનમાં 2નો વધારો કરો અને પછી સરેરાશ શોધો. તો આની અંદર 2 ઉમેરીશું, 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 એવી મજૂરી નહીં કરીએ. કારણ કે એક વાત નક્કી છે કે ભાઈ જો બધામાં 2નો વધારો થવાનો તો સરેરાશમાંય 2નો વધારો થવાનો છે. એટલે કે મને કોઈ પૂછે છે કે આ 5 અવલોકનની સરેરાશ 18 છે, તો હવે બધામાં 2નો ઉમેરો કરી અને નવી સરેરાશ શોધો, તો નવી સરેરાશ મારી ડાયરેક્ટ 20 જ આવશે. કારણ કે એક સિમ્પલ વાત છે કે જે અસર આને થવાની, જે અસર આને થવાની, જે અસર આને થવાની, જે અસર આને થવાની, એ અસર આને થવાની જ છે. આ બધા કોણ છે? અવલોકન. અને આ કોણ છે? સરેરાશ. એટલે કે જો બધામાં 2 એડ થશે તો સરેરાશમાં થશે જ. મતલબ કે જે નવા અવલોકનોની સરેરાશ આવશે એ 20 આવશે. અગર મને કોઈ એવું કહે કે આની સરેરાશ 18 છે, એક કામ કરો, બધામાંથી 5 બાદ કરો અને પછી એની સરેરાશ શોધો. તો હું બધામાંથી 5 બાદ કરવાની મજૂરી નહીં કરું. કારણ કે મને હવે ખબર છે કે જો આમાંથી 5 બાદ થાય, આમાંથી 5 બાદ થાય, આમાંથી 5 બાદ થાય, આમાંથી 5 બાદ થાય, તો આમાંથી 5 બાદ થાય જ. જે અસર દરેક અવલોકનને થાય તે અસર સરેરાશને થવાની. એટલે કે મારી સરેરાશ નવી મને સીધી મળશે 13. તો આઈ થિંક સો જે એક બેઝિક કન્સેપ્ટ છે તમે સમજી ગયા હશો કે અહીંયા એક જ રૂલનો ઉપયોગ થાય છે કે જે અસર સરેરાશને થાય એ દરેક અવલોકનને થાય. પહેલાં સરેરાશ હતી 38, પછી સરેરાશ થઈ 39, સરેરાશમાં 1નો વધારો થયો. આ જે વધારો થયો એ બધામાં થશે. બધા એટલે કેટલા? 55 નહીં. આ વધારો થયો શિક્ષકના આવ્યા પછી, એટલે કે 56 વખત એકનો વધારો થશે. બધામાં 1 વધશે, મતલબ ટોટલ વધશે 56. 56 ગુણ્યા 1 એટલે 56 થાય. આટલો વધારો થયો છે. કેમાં? તો કે પહેલાં જે વિદ્યાર્થીઓનું સરેરાશ વજન હતું એમાં, એટલે કે 38માં જ્યારે 56 ઉમેરશો 94 જવાબ આવશે, જે શિક્ષકનું વજન હશે. તો આઈ થિંક ઇઝી વન. બહુ સરળતાથી આપણા ક્વેશ્ચનનો જવાબ આવે છે. પણ હજુ થોડા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ એટલે એક શ્યોરિટી આવી જાય, આપણે કોન્ફિડન્ટલી આ પ્રકારના પ્રશ્નોને આસાનીથી કરી શકીએ.
જેમ કે અહીંયા લખ્યું છે કે એક વેપારીની અઠવાડિયાના પ્રથમ 6 દિવસની સરેરાશ આવક ₹438 હતી. અઠવાડિયાના પ્રથમ 6 દિવસ એની સરેરાશ આવક ₹438 એટલે કે 438 હતી. તેમાં અંતિમ દિવસની, અંતિમ એટલે 7મો દિવસ, 7મા દિવસની આવક ઉમેરી તો હવે આખા અઠવાડિયાની સરેરાશ આવક 440 થઈ જાય છે. તો અંતિમ દિવસની મતલબ 7મા દિવસની આવક કેટલી હશે? જે વાત આગળના ક્વેશ્ચનમાં હતી કંઈક એના જેવી જ વાત છે. આગળના ક્વેશ્ચનમાં વિદ્યાર્થીઓ હતા, એમાં એક વ્યક્તિ એડ થતો હતો. આ ક્વેશ્ચનમાં ઓલરેડી 6 દિવસની આવક આપી છે, 1 દિવસની આવક તમે એડ કરો છો. જે એડ કરો છો એ શોધવાનું છે. અંતિમ દિવસની આવક મારે ફાઇન્ડ કરવાની છે. તો કઈ રીતે મેળવીશું? તો આઈ થિંક હવે બધાને ખબર પડે છે કે 6 દિવસની આવક હતી કેટલી? 438. પછી તો કે 7મો દિવસ એડ કર્યો, એડ કર્યા પછી એની સરેરાશ કેટલી? 440. તો હવે જોઈએ ખાલી કે અહીંયા સરેરાશમાં શું ફેરફાર થઈ રહ્યો છે? બેનો એટલે કે બેનો વધારો થઈ રહ્યો છે. બરાબર કે પહેલાં જે હતી, આજે હતી 6 દિવસની સરેરાશ હતી એ 438, ત્યારબાદ 1 દિવસની આવક ઉમેરી એટલે 440 થઈ. બેનો વધારો થયો. જે અસર સરેરાશને થઈ છે એ તમામ અવલોકનમાં થશે. એ 101% ફાઇનલ છે કે અગર આની અંદર 2 વધ્યા તો બધામાં 2 વધશે. પણ હવે બધા એટલે કેટલા? શું 6? નહીં, 7. કારણ કે યાદ કરો મિત્રો, આ જે વધારો થયો છે એ 7મા દિવસ ઉમેર્યા પછી થયો છે. જેમ આગળના ક્વેશ્ચનમાં જે વજનમાં વધારો થયો હતો એ શિક્ષકના આવ્યા પછી થયો હતો, એ જ રીતે અહીંયા જે વધારો થઈ રહ્યો છે રૂપીઝની અંદર, બરાબર, એ 1 દિવસની આવક ઉમેર્યા પછી થઈ રહ્યો છે. મતલબ ×6 નહીં પણ ×7 આવશે. 7 વખત 2નો વધારો થાય એટલે કે 7 × 2 કરો એટલે 14 આવે. શું અમારો જવાબ છે? ના. આટલો વધારો થયો છે. કેમાં? પહેલાં જે એની આવક હતી એમાં. એટલે કે પહેલાં આવક કેટલી હતી? સરેરાશ આવક પહેલાં કેટલી હતી? 438. તો 438માં અગર હું 14 એડ કરું એટલે ₹452 મારો જવાબ આવે. મિત્રો સ્માર્ટ વર્ક કરવાનું થાય છે, બીજું કંઈ નહીં. હે ને? બહુ બધી મહેનત અત્યાર સુધી આપણે કરતા આવ્યા છે. અટપટા સૂત્રો, અટપટી શોર્ટ ટ્રિક્સ અને અટપટી મેથડોથી કંટાળીને આપણે મેથ્સના દાખલાઓ ઘણી વખત સ્કીપ કરી દેતા હોઈએ છીએ. કારણ કે બહુ બધી લેન્ધી મેથડ, કોમ્પ્લિકેટેડ મેથડ અને એવી ભયાનક મેથડો કરતા હોઈએ છીએ કે અમુક વખતે દાખલા છોડી દેવા પડતા હોય. જેમ કે આની અંદર લગભગ વિદ્યાર્થીઓ આવું જ કંઈક કરતા હોય છે. 438 × 6 કરવાના, પછી 440 એના ગુણ્યા અઠવાડિયું એટલે 7 દિવસ કરવાના, પછી બંનેનો જે કાંઈ ગુણાકાર આવશે એ બંનેની છેલ્લે બાદબાકી કરવાની. પણ આપણે આપણી જાતને પૂછીએ, આટલું બધું કરવામાં સમય કેટલો બગડે છે? જે ક્વેશ્ચન મારી સ્પર્ધાત્મક પરીક્ષામાં વિધિન 30 સેકન્ડ સોલ્વ કરવાનો હોય એ પ્રશ્નનો જવાબ લઈ આવતા 1 થી 1.5 મિનિટ જતી રહે છે. અને પછી ગામ આખું એક જ ફરિયાદ કરે છે, પેપર પૂરું જ નહીં થતું. ન થાય ને ભાઈ. થોડો સ્માર્ટ અપ્રોચ રાખીએ, થોડી યોગ્ય પદ્ધતિ, યોગ્ય કન્સેપ્ટ રાખીએ તો પેપર આરામથી પૂરું થાય. ટાઈમ લિમિટમાં પ્રશ્નના જવાબ આવે. 30 સેકન્ડ એટલે બહુ દૂરની વાત રહી. વિધિન 20 સેકન્ડ આ પ્રશ્નનો જવાબ આવી જાય. તો આઈ થિંક સો તમને ક્લિયર થઈ ગયું હશે. એક સામાન્ય સિદ્ધાંત, ગોખણપટ્ટી નહીં. મિત્રો આપણે ગોખણપટ્ટીમાં કોઈ રસ નથી, ગોખવાનું નથી, કન્સેપ્ટને સમજવાનો છે. કન્સેપ્ટને સમજીએ. કારણ કે મને એટલી ખબર પડે, સૂત્ર ગોખેલું હોય તો એ અમુક ટાઈમે ભૂલાઈ જાય, શોર્ટ ટ્રીક ગોખેલી હોય તો એનું આયુષ્ય ટૂંકું હોય, પણ કન્સેપ્ટ જો સમજેલો હોય તો એ લાઈફ ટાઈમ ના ભૂલાય. કોઈ પણ વસ્તુનો કન્સેપ્ટ આપણે ક્યારેય ના ભૂલીએ. બસ તો એ જ મારો આગ્રહ છે કે આપણે અહીંયા આજે વર્લ્ડ બોક્સના પ્લેટફોર્મ પર આપણે જે ભેગા થઈ રહ્યા છીએ, જે એક સરસ મજાનો પ્રયત્ન અમારી ટીમ વતી થઈ રહ્યો છે, તો અમારો પર્પઝ, અમારો હેતુ એક જ છે કે તમને સારામાં સારી જગ્યા સુધી પહોંચાડવા, તમને સારામાં સારું માર્ગદર્શન પૂરું પાડવું. તો એના માટે જ આપણે આ પ્રયત્નો કરી રહ્યા છીએ. તો ધ્યાનથી જોઈએ થર્ડ ક્વેશ્ચનની અંદર, થર્ડ ક્વેશ્ચનમાં તમને દેખાઈ રહ્યું છે કે એક શહેરનું આખા અઠવાડિયાનું સરેરાશ તાપમાન 42°C છે. તેમાંથી રવિવારનું તાપમાન બાદ કરતાં બાકીના દિવસોનું સરેરાશ તાપમાન 43°C થઈ જાય છે. તો રવિવારનું તાપમાન કેટલું? કંઈક કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. અત્યાર સુધીના 2 ક્વેશ્ચન એવા જોયા કે જેમાં કોઈ અવલોકન એડ થતું હતું. 55 વિદ્યાર્થી હતા, એક સાહેબ એડ થતા હતા. આગળના ક્વેશ્ચનમાં 6 દિવસોની આવક હતી, એમાં 7મા દિવસની આવક એડ થતી હતી.
જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ પહેલાં જે હતું એ અઠવાડિયાનું એટલે કે 7 દિવસનું હતું અને એમાંથી રવિવારનું તાપમાન આ વખતે તમે શું કરી રહ્યા છો? બાદ કરી રહ્યા છો. એટલે કે વસ્તુને સમજો કે પહેલા 7 દિવસનું સરેરાશ તાપમાન 42 હતું અને પછી 6 દિવસનું સરેરાશ તાપમાન 43 થશે. એમ આઈ રાઈટ? 6 દિવસનું રવિવારનું તાપમાન તમે રદ કરી રહ્યા છો, બાદ કરી રહ્યા છો, એમાંથી દૂર કરી રહ્યા છો. તો 6 દિવસનું તાપમાન એ 43 થશે. તો હવે આ દાખલાને ગણીશું કઈ રીતે? શું આપણે હમણાં જે કન્સેપ્ટ શીખ્યા સર એ શું બધી જગ્યાએ અપ્લાય થાય ખરો? એનો જવાબ છે 110% અપ્લાય થાય. એમાં શંકાને કોઈ સ્થાન નથી, કારણ કે કન્સેપ્ટનો મિનિંગ જ એ છે કે જે દરેક જગ્યાએ એપ્લિકેબલ જ હોય. આવા કોઈ પણ પ્રશ્નમાં એ વસ્તુ તમે અપ્લાય કરી શકશો. પણ એક ધ્યાન એ રાખીશું કે પહેલા જે હતું ને 7 દિવસનું તાપમાન હતું, પછી રવિવારનું તાપમાન બાદ કર્યું એટલે હવે 6 દિવસનું તાપમાન છે. તો યાદ રાખશો મિત્રો કે હંમેશા જે અવલોકન ઓછા હોય એને હંમેશા ઉપર લઈશું. ફરી રિપીટ કરી દઉં, જે અવલોકન ઓછા હોય એને ઉપર લઈશું. હું સરેરાશ નથી બોલ્યો, અવલોકન બોલ્યો. તમને આગળના ક્વેશ્ચનમાં યાદ જ હશે કે ભાઈ આપણે આગળના જે પ્રશ્નો જોયા એની અંદર આપણે સૌથી પહેલાં આમાં આપણે પહેલાં 55 વિદ્યાર્થી લખ્યા હતા, ત્યારબાદ જ આપણે 56 લખેલા, રાઈટ. એના પછીનો જે સવાલ હતો એની અંદર પણ એ જ હતું કે પહેલાં મેં 6 દિવસની લખી હતી અને પછી મેં 7 દિવસની લખી હતી. મતલબ કે જે ઓછી સંખ્યા છે, ઓછા અવલોકન છે એ જ મેં પહેલાં લખેલા. તો હું અહીંયા એ જ કરીશ કે 6 દિવસવાળી હું પહેલાં લખીશ. આ 6 દિવસવાળી સરેરાશ છે અને એ આપી છે 43. ત્યાર પછી હું 7 દિવસની લખીશ જે છે 42. ઇઝ ઇટ ક્લિયર? પહેલા જે અવલોકન ઓછા હોય એને લખીશું, હે ને? 7 દિવસ અને 6 દિવસ અને અવલોકનો કહેવાય તો બંનેમાંથી ઓછા કયા? ઓફકોર્સ 6 દિવસ. તો 6 દિવસ હું પહેલા લખીશ, 7 દિવસ નીચે લખીશ. 6 દિવસની સરેરાશ અહીંયા નથી આપી, અહીંયા આપી છે. ઇટ્સ 43 અને 7 દિવસની 42. હવે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો, અહીંયા સરેરાશને ઓબ્ઝર્વ કરો. પહેલાં 43 હતી, હવે 42 થઈ ગઈ. મતલબ એકનો ઘટાડો થયો છે, રાઈટ ને? અત્યાર સુધી જે થતું હતું વધારો થતો હતો, આમાં એકનો ઘટાડો થયો. તો જે અસર સરેરાશને થાય એ અસર દરેક અવલોકનને થાય. આ જે એકનો ઘટાડો થયો એ દરેક અવલોકનમાં થશે. ફરી પાછો પ્રશ્ન ઉદ્ભવ્યો કે દરેક એટલે કેટલા સર? 7 અવલોકન કે 6 અવલોકન? તો ઓફકોર્સ યાદ હોવું જોઈએ આપણને કે આ બધું થયું ક્યારે? રવિવારનું તાપમાન રદ કર્યું પછી. મતલબ કે 7 નહીં, 6 જ અવલોકન ગણાશે. એટલે કે 6 વડે આને ગુણાકાર કરીએ, ઓફકોર્સ -6 આવશે. -6 મારો જવાબ નથી, આને મારે મૂળ સરેરાશ સાથે સિમ્પ્લિફાઈ કરવાની છે. એટલે કે મૂળ સરેરાશ મને આપી છે 42. મૂળ સરેરાશ એટલે જે શરૂઆતમાં રકમમાં આપી છે તો 42માંથી 6 ને બાદ કરો, 36 અંશ સેલ્સિયસ. આ મારો જવાબ થશે 36 અંશ સેલ્સિયસ. આ આન્સર થશે. તો આશા રાખું છું કે અહીંયા કંઈક નવી વાત જાણવા મળી કે ભાઈ સરેરાશમાં જેમ વધતા હોય એમ માઇનસની પણ આમાં સુવિધા ઉપલબ્ધ છે. આમાં માઇનસ પણ આવી શકે. અગર ઘટતા હોય તો માઇનસ લખવાના. પણ એક ભૂલ ન કરશો, રકમ વાંચીને કાંઈ ડિસાઇડ નથી કરવાનું. કારણ કે રકમમાં તો એવું જણાઈ રહ્યું છે કે પહેલાં 42 હતી અને પછી 43 થઈ. તો એવી ફિલિંગ આવી રહી છે કે એક વધી રહ્યું છે. નહીં, રકમમાંથી જોઈને નહીં, અહીંયા લખ્યા પછી ડિસાઇડ કરવાનું. અને લખવાની પદ્ધતિ શું હોવી જોઈએ? ઓછા અવલોકન ઉપર આવશે, વધારે અવલોકન નીચે આવશે. ધેટ્સ ઇટ. ડન છે? ચાલો હજુ આવા કોઈ નવા સવાલની આપણે ચર્ચા કરીએ. તો ચોથો સવાલ છે તમારી આગળ. એમાં કંઈક આવું લખેલું છે કે એક વર્ગના 50 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 72 છે. તેમાંથી 4 વિદ્યાર્થીઓ જતા રહેતા, હવે એટલે કે એના ગુણ રદ કરતા હવે બાકીના વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 70 થઈ જાય છે. તો પૂછ્યું છે કે જે જતા રહ્યા છે 4 હોશિયાર વિદ્યાર્થી, એના સરેરાશ ગુણ કેટલા? ફરી પાછું કંઈક કહાનીમાં ટ્વિસ્ટ આવ્યું. મિત્રો અહીંયા મારો પર્પઝ એક જ છે, મારો હેતુ એક જ છે કે સરેરાશની ડિફરન્ટ જે મેથડ છે, જે પરીક્ષાઓમાં પૂછાતી હોય છે, એ બધાથી હું તમને વાકેફ કરું. તમે આ દરેક વસ્તુને સારી રીતે સમજી લો તો તમે આરામથી મેથ્સમાં સારામાં સારા ગુણ મેળવી શકો. તો અહીંયા ફરી પાછું કંઈક નવું છે. નવું એ છે કે આમાં કોઈ એક અવલોકન નથી આવતું કે કોઈ એક અવલોકન નથી જતું. આમાં એક સાથે 4 અવલોકન જઈ રહ્યા છે. તો કઈ રીતે કરીશું? ફરી એક વખત
મેથડ સેમ જ રાખીશું. આપણે એ કામ તો નથી જ કરવાનું કે દાખલે નવી પદ્ધતિ નથી કરવાની, હે ને. એના હિસાબે જ આપણે કંઈક તો અટવાતા હોઈએ છીએ કે આમ આપેલું હોય તો આ રીત કરવાની, આમ આપેલું હોય તો આ રીત કરવાની, અગર આમ આપ્યું હોય તો આ રીત કરવાની, પછી પરીક્ષામાં પોતે ટેન્શનમાં હોય કઈ રીત કરવાની. આપણે એ નથી કરવાનું ભાઈ. આપણે એક જ શોર્ટ એન્ડ સ્વીટ કે પહેલાં સરેરાશ લખીશું. તો કઈ સરેરાશ પહેલાં લખાય? જે અવલોકન ઓછા હોય એની. આ 50 વિદ્યાર્થી છે, પછી એમાંથી 4 વિદ્યાર્થીના ગુણ શું કર્યું આપણે? રદ કર્યા. તો ઓફકોર્સ વિદ્યાર્થી કેટલા થઈ ગયા? 46. તો હું 46 વિદ્યાર્થીવાળી સરેરાશ પહેલા લખીશ, જે મને આપી છે 46 વિદ્યાર્થીવાળી સરેરાશ આપી છે 70. અને ત્યાર પછી હું 50 વિદ્યાર્થીવાળી સરેરાશ લખીશ, જે આપેલી છે 72 એટલે કે 72. મિત્રો ભૂલાય નહીં, પહેલા જે અવલોકન ઓછા હોય એ લખાશે. અને 46 અવલોકન ઓછા કહેવાય એટલે મેં પહેલા લખ્યા, પછી 50 લખ્યા. હવે આગળ વધીએ તો અહીંયા સરેરાશમાં કેટલાનો વધારો થયો? 2નો. સરેરાશમાં 2નો વધારો થયો. જે અસર સરેરાશને થાય દરેક અવલોકનને થાય. આ બધું થયું ક્યારે? 4 ગયા પછી. મતલબ ગુણ્યા 50 નો આવે હો ભાઈ, ગુણ્યા 46 જ આવે. એટલે આના ગુણ્યા 46 કરીશું, કારણ કે આ બધું થયું 4 ના ગયા પછી, એટલે અવલોકન 46 છે. 46 ગુણ્યા 2 કરો એટલે 92 આવે, 92 આવે. હવે આપણે દરેક વખતે શું કરીએ છીએ? આ 92 ને મૂળ સરેરાશમાં એડ કરીએ છીએ. અત્યાર સુધી આપણે આવું જ કરતા આવ્યા છીએ. પણ અહીંયા એક વાત તમારું ધ્યાન અચૂક દોરીશ કે આજે 92 નો વધારો થઈ રહ્યો છે એ એકચ્યુઅલી 4 ને લીધે થઈ રહ્યો છે. એટલે કે મારે આને 4 વડે ભાગવા પડશે. 4 વડે ભાગવા પડશે એટલે કે હું આને 4 વડે ભાગાકાર કરીશ. શા માટે ભાગવા પડશે સર? એનું રીઝન શું તો ક્લિયર કરાવી દઉં. આ 92 4 વ્યક્તિ વચ્ચે વધી રહ્યા છે, તો મારે 92 ને 4 માં સરખા ભાગે વહેંચવા પડશે. એટલે કે 4 વડે આને ભાગીશું તો 23 4 92 થાય. એટલે કે હવે મને મળ્યા 23. તો હું મારી રેગ્યુલર જે કન્સેપ્ટ છે એ મુજબ હું જે પહેલાં મૂળ સરેરાશમાં એડ કરતો, હું અહીંયા પણ એડ કરીશ. પણ આ વખતે 92 ને નહીં 23 ને એડ કરીશ. તો હું સરેરાશમાં 23 એડ કરી દઉં. પહેલાં હતા 72 ની અંદર અગર 23 એડ કરીશ એટલે મને મારો જવાબ મળશે 95. આ 95 છે એ જતા રહેલ 4 હોશિયાર વિદ્યાર્થીના સરેરાશ ગુણ છે. હા, એક પ્રશ્ન અચૂક તમને કદાચ થઈ રહ્યો હશે કે સર આગળ તો આપણે આ ભાગાકારની પ્રોસેસ નહોતા કરતા, કેમ આમાં કરી? કારણ કે આગળ જે ઘટનાઓ હતી એમાં માત્ર એક જ અવલોકનની વાત થઈ રહી હતી. યા તો એક અવલોકન આવતું હતું યા તો એક જઈ રહ્યું હતું. તો એમાં ભાગાકાર કરવાની રિક્વાયરમેન્ટ નહોતી. હા, કદાચ એમાંય કરવો હોય તો કરી શકાય. 1 વડે ભાગાકાર કરવો પડે, પણ 1 વડે ભાગાકાર કરવાનો ખાસ કોઈ આનંદ ન આવે, રાઈટ? એનો કોઈ મિનિંગ નથી, કારણ કે 1 વડે ભાગાકાર કરો તો એ પોતે જ આવે. એટલે આપણે ત્યાં ભાગાકારની રિક્વાયરમેન્ટ નહોતી, પણ અહીંયા કરવો પડશે. 4 અવલોકન છે એટલે મારે આ 92 ને 4 વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવા પડશે, જે બધાના ભાગે 23 આવશે. એટલે મારે આ 23 ને 72 એડ કરું, મારો 95 મારો જવાબ થશે. તો આશા રાખું છું કે ક્લિયર થઈ ગયું હશે કે કદાચ 4 હોશિયાર વિદ્યાર્થીના સરેરાશ ગુણ કેટલા? તો 95. પણ પેપર સેટર કદાચ પ્રશ્નને ટ્વિસ્ટ કરે કે ચાલો ભાઈ 4 વિદ્યાર્થી જે જતા રહ્યા એની સરેરાશ નહીં, જણાવી દો. ચાલો 4 વિદ્યાર્થીના ટોટલ ગુણ કેટલા હશે? જે જતા રહ્યા એ 4 ના કુલ ગુણ કેટલા હશે? તો આપણે સમજી શકવા જોઈએ કે 95 જે છે એ 4 સરેરાશ છે. અને 4 સરેરાશ ગુણ 95નો મતલબ એક જ કરી શકાય, બધા 95 માર્ક્સવાળા છે અને 4 વિદ્યાર્થી છે. તો ઓફકોર્સ અગર મારે 4 વિદ્યાર્થીઓના ટોટલ જોઈતા હોય, હાલમાં નથી પૂછ્યું, જસ્ટ ચર્ચા કરીએ છીએ કે અગર પૂછે છે તો મારે 95 ગુણ્યા 4 કરવા પડે. એવું માની લેવાનું બધા 95 માર્ક્સવાળા છે ને 4 વિદ્યાર્થી છે, ધેટ્સ ઇટ. તો હવે 95 ગુણ્યા 4 કરીએ, 4 5 20, અહીંયા 2 4 9 36 ને 2 38, 380 મારો જવાબ છે. જો 4 વિદ્યાર્થીના કુલ ગુણ અગર મને પૂછવામાં આવે તો મારો જવાબ 380 આવે. અગર સરેરાશ પૂછવામાં આવે તો મારો જવાબ 95 આવે. તો કંઈક નવું શીખ્યા, કંઈક નવું જાણ્યું કે આમાં એક સાથે 4 અવલોકનની વાત થઈ રહી હતી, એટલે એનો 4 વડે ડિવિઝન એટલે કે ભાગાકાર આપણે કર્યો. હવે જોઈએ આગળ નવા પ્રશ્નની વાત કરીએ. તો જુઓ, પ્રશ્નને અલગ અલગ ઘણી રીતે તમારી સામે રજૂ કરી શકાય. જેમ કે અહીંયા કંઈક લખ્યું છે કે ભાઈ એક બેટ્સમેન છે એ 10 ઇનિંગમાં કરેલ રનની સરેરાશ 32 છે.
એટલે કે બેટ્સમેન જે શરૂઆતની 10 ઇનિંગ રમ્યો છે એમાં એણે એવરેજ 32 રન કર્યા છે. એવરેજ 32 છે, એટલે એવો મતલબ ખરેખર ના થાય કે બધામાં 32 કર્યા છે, પણ થોડી વાર માટે એવું સમજી શકો તમે કે બધામાં 32 કર્યા છે. આગળ જોઈએ, જો તેની સરેરાશમાં 4 જેટલો વધારો કરવો હોય, મતલબ કે એની જે સરેરાશ રન રેટ છે, એવરેજ રન રેટ છે જે 32ની હતી, એમાં એને 4 જેટલો વધારો કરવો છે. મિત્રો, સરેરાશ 4 નથી કરવી, 4 જેટલો વધારો કરવો છે. મતલબ કે 32માંથી એને એની સરેરાશને 36 લઈ જવી છે, 36 લઈ જવી છે. તો પૂછ્યું છે કે આગામી ઇનિંગમાં, એટલે કે 11મી ઇનિંગમાં એણે કેટલા રન કરવા પડશે. તો આઈ થિંક હવે આવા પ્રશ્નમાં દુવિધા હોવી જ ના જોઈએ, કારણ કે હવે તો આપણે બધી વસ્તુ ક્લિયર કરી ગયા છીએ. તો સરેરાશ પહેલાં હતી 10 ઇનિંગવાળી અને પછી થશે 11 ઇનિંગવાળી. પ્રશ્ન તો આમાં બી એ જ પૂછ્યો છે કે 11મી ઇનિંગમાં કેટલા રન ઉમેરવા પડશે, કેટલા રન કરવા પડશે. તો 10 ઇનિંગની સરેરાશ આપણને કેટલી આપી છે? 32 આપી છે. અને 11 ઇનિંગની સરેરાશ 4 નથી આપી, 36 આપી છે. 36 લખ્યું નથી, પણ મતલબ સ્પષ્ટ છે, 4 જેટલો વધારો થાય છે. હવે જણાવો કે અહીંયા ફેરફાર કેટલાનો? 4નો. ફરી પાછી એ જ વાત, એ જ કન્સેપ્ટ, જે અસર સરેરાશને થાય એ દરેક અવલોકનને થાય. આ 4નો વધારો હવે તમામ અવલોકનમાં થશે. તમામ એટલે કેટલા? ઓફકોર્સ 11, કારણ કે આ વધારો 11મી ઇનિંગ ઉમેર્યા પછી થવાનો છે. તો 11 4 44 થાય. આ 44 મારો જવાબ નથી, અને મૂળ સરેરાશમાં ઉમેરવાના છે. મૂળ સરેરાશ હંમેશા રકમમાં શરૂઆતમાં જ આપી હોય, તો 72માં અગર હું 44 એડ કરીશ તો 76 રન આ મારો જવાબ આવશે. એટલે કે એ ખેલાડીએ 11મી ઇનિંગમાં 76 રન કરવા પડશે, તો એની એવરેજ રન રેટ છે એમાં 4 જેટલો વધારો થશે, જે ફાઇનલ વાત છે. તો મિત્રો, અહીંયા પણ એ જ કન્સેપ્ટની આપણે વાત કરી. તો હવે આપણે આના પછીના પ્રશ્નની આપણે ડિસ્કસ કરીએ. તો એની અંદર આપણને કંઈક આ રીતની સિચ્યુએશન આપી છે. ફરી પાછી કંઈક નવી વાત છે કે એક ક્રિકેટ ટીમના 11 ખેલાડીઓ છે અને એના સરેરાશ રન 25 છે. તેમાંના પ્રથમ 8 ખેલાડી, એમની સરેરાશ 27ની છે, જ્યારે અંતિમ 4 ખેલાડીઓના સરેરાશ રન 24 છે. તો મને પૂછ્યું છે 8મા ખેલાડીના રન કેટલા? પહેલી નજરે તો અહીંયા એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ ટોટલ 11 ખેલાડી છે, એમાંના પ્રથમ 8 ખેલાડી. એટલે સીધી વાત છે કે ભાઈ અગર એક્સપ્લેન કરું તો 1 2 3 4 5 આપણે બધાને અગર નંબર આપી દઈએ તો 11 ખેલાડીને મેં નંબર આપી દીધા. તેમાંના પ્રથમ 8 ખેલાડી એટલે આ થયા તેમાંના પ્રથમ 8. ત્યારબાદ કહ્યું છે જ્યારે અંતિમ 4, તો અંતિમ 4 અગર અહીંથી કાઉન્ટ કરો તો 1 2 3 ને 4 એટલે અંતિમ 4 આ થશે. તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અહીંયા એક અવલોકન એવું છે કે જે બંનેમાં કોમન આવે છે, અને એ છે 8મું અવલોકન. બસ એ જ મારે શોધવાનું છે. અને સાચું કહું ભાઈ, આ એક જ મળી શકે. અગર મને કોઈ એમ કહે કે 5મા ખેલાડીના રન શોધો તો એ શક્ય નથી. આ જે ઇન્ફોર્મેશન આપી છે એ ઇન્ફોર્મેશનને આધારે માત્ર ને માત્ર એવું જ તમને અવલોકન મળી શકે જે બંનેમાં કોમન આવતું હોય. તો અહીંયા બંનેમાં કોમન 8મું અવલોકન આવે છે, એ મારે ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલાં શું કરીશું? તો સૌથી પહેલાં તો આપણી 11 ખેલાડીઓના સરેરાશ રન 25 છે. 11 ખેલાડીઓના સરેરાશ રન 25 છે. પછી કહ્યું છે કે તેમાંના પ્રથમ 8 ખેલાડી એના સરેરાશ રન 27 છે. આઈ થિંક સો. હવે આપણે યાદ જ હશે આગળ જે વાત કરી હતી એ કે પહેલા સરેરાશ 25 હતી, બધાની 25 હતી, એમાંના પ્રથમ 8ની 27 છે. તો કહી શકાય કે નહીં મિત્રો કે સરેરાશમાં 2નો વધારો થઈ રહ્યો છે. અહીંયા 25માંથી 27 થઈ, મતલબ 2નો વધારો થઈ રહ્યો છે. અને જે અસર સરેરાશને થઈ હોય એ દરેક અવલોકનને થાય જ. દરેક એટલે કેટલા? 8 અવલોકન. એટલે કે આનો ગુણાકાર કરીએ એટલે 16. સર કેમ 8 વડે ગુણ્યા? તો ભૂલાય નહીં મિત્રો, આજે 2 વધારો થયો સરેરાશમાં, જો 2નો વધારો થયો છે એ પ્રથમ 8 ખેલાડીને લીધે થયો છે, એટલે મારે 8 વડે એને ગુણવા પડશે. 8 ગુણ્યા 2 એટલે +16 આવશે. હવે આગળ જોઈએ. ત્યાર પછી કહ્યું છે કે અંતિમ 4 ખેલાડી જેના સરેરાશ રન મને આપ્યા છે 24. તો હું ફરી
ફરી એક વખત એ જ વાત રિપીટ કરીશ કે પહેલાં સરેરાશ 25 હતી, પછી અંતિમ ચારની સરેરાશ 24 થઈ, મતલબ સરેરાશમાં 1નો ઘટાડો થયો, એટલે કે અહીંયા -1 આવશે. સરેરાશમાં 1નો ઘટાડો થઈ રહ્યો. 25માંથી 24 થઈ એટલે 1 ઘટી કહેવાય. અહીંયા 25માંથી 27 થઈ એટલે 2 વધી કહેવાય. એટલે કે જે અસર સરેરાશને થઈ એ દરેક અવલોકનને થશે. દરેક એટલે કેટલા? 4, એટલે કે -4. હવે ધ્યાનથી જોઈએ કે પ્રથમ 8 ખેલાડીને લીધે 16નો વધારો થઈ રહ્યો છે. પહેલા 8 ખેલાડીઓનું પરફોર્મન્સ ઓલ ઓવર સારું છે, રાઈટ, કે બધાની કમ્પેરિઝનમાં આ લોકોનું પરફોર્મન્સ સારું છે. એ લોકો 27ની સરેરાશ ધરાવે, આખી ટીમની 25 છે, જ્યારે આનું પરફોર્મન્સ સારું છે 27. એટલે કે એ લોકોને લીધે 16નો વધારો થયો, પણ અંતિમ 4 ખેલાડીઓ થોડા રમવામાં નબળા છે, એનું પરફોર્મન્સ થોડું નબળું છે, એને લીધે ઘટાડો થઈ રહ્યો છે 4નો. તો હવે ફાઇનલી આ બધાનો ટોટલ ફેરફાર કેટલો થાય એ નક્કી કરી લઈએ. મતલબ કે પહેલા 8ને લીધે 16 વધ્યા, અંતિમ 4ને લીધે 4 ઘટ્યા, તો ફાઇનલી આ બેનો જવાબ +12 આવશે. 16 વધી રહ્યા છે, 4 ઘટી રહ્યા છે. અગર બધાને ભેગા કરીએ તો ટોટલ 12નો વધારો થાય છે. આ જવાબ તો નહીં જ હોય, કારણ કે અત્યાર સુધી આપણે અંતે એક જ વાત કરતા આવીએ છીએ. આ જે આવતું હોય એને મૂળ સરેરાશમાં ઉમેરવાના હોય, અને મૂળ સરેરાશ બધા જાણો છો જે 25 છે, જે અહીંયા પણ લખી છે ને અહીંયા રકમમાં પહેલાં જ આપી છે, તો હું 25માં 12 ઉમેરીશ, 37 મારો જવાબ આવશે. 8મા ખેલાડીના રન 37 હોવા જોઈએ, જે મારા સવાલનો જવાબ છે. બાકી કાયદેસર તો આ મેથડ તમે સારી રીતે જાણો છો કે ભાઈ 25 સરેરાશ છે 11 ખેલાડીને, મારે 11 ખેલાડીના રનનો સરવાળો શોધવાનો, 25 ગુણ્યા 11 કરવાનું. ત્યાર પછી તો કે 8 ખેલાડીઓના સરેરાશ રન 27 છે, એટલે ત્યાં પણ મારે 8 ખેલાડીના રનનો સરવાળો 27 ગુણ્યા 8 કરવાનો. ફરી પાછું અંતિમ 4નો એટલે 4 ગુણ્યા 24 કરવાના, પછી સરવાળા કરવાના, બાદબાકી કરવાની. ત્યારે માંડ કરતા જવાબ આવે, અને પછી આવી રીતે જવાબો લઈ આવ્યા કરીએ. પછી પેપર પૂરું થાય, દરેક વખતે પેપર પૂરું થાય એટલે એક ફરિયાદ કોમન કરવી પડે, પેપર પૂરું જ નથી થતું. તો ન થાય, બહુ બધી મજૂરી કર્યા કરીએ, બહુ બધી મહેનત કર્યા કરીએ તો ન થાય. અને બીજી વાત, એમાં ભૂલો પડવાના ચાન્સીસ પણ બહુ બધા વધી જતા હોય છે. મિત્રો અહીંયા જે આપણે મેથ્સને સરસ રીતે સમજી રહ્યા છીએ, જેમ કે લાસ્ટ સેશનમાં પણ આપણે વાત કરી હતી, જો જ્યારે દરેક વચ્ચેનો ગેપ સરખો હોય તો કેટલું આસાનીથી દાખલો થઈ જાય. પહેલાં છેલ્લાનો સરવાળો કરીને અડધા કરો, વાત પૂરી થઈ ગઈ. એ જ રીતે અહીંયા પણ તમે ધ્યાનથી જોઈ શકો છો, જે અસર સરેરાશને થાય એ દરેક અવલોકનને થાય. બસ આટલી જ વાત, આટલી જ વસ્તુ જો મગજમાં ઉતારી લઈએ તો કામ આપણું એકદમ આસાન થઈ જાય. તો મિત્રો આ જે કંઈ આપણે ગણિત ભણી રહ્યા છીએ, ખૂબ સરળ રીતે, ખૂબ સહજ રીતે ગણિત ભણી રહ્યા છીએ, અને જેના થકી હવે આપણે આખું ચેપ્ટરમાં જે હજી ભણવાનું બાકી છે બધાની અંદર લોજિક આપણે આ જ રાખવાનું છે. બસ મારું કામ એ જ છે કે મારે એક સરળ અને સહજ પદ્ધતિ વિદ્યાર્થીઓ સુધી પહોંચતી કરવી છે. એને એક સરસ મજાનો કન્સેપ્ટ સમજાવવો છે, જેમાં કોઈ વસ્તુ પાકી ન કરવી પડે, કોઈ ટ્રીકની જરૂર ના પડે. બસ આ જ હેતુથી આપણે આ સરસ મજાનું આખી પદ્ધતિ તમારી સમક્ષ રજૂ કરી, કે જેથી કરીને તમે આ દરેક દાખલા હવે સરેરાશના આવા કોઈ પણ પ્રશ્નો હશે આ પદ્ધતિથી કરજો, 101% થશે જ. કારણ કે આ વસ્તુ અમે માર્ક કરેલી છે મિત્રો. મોરબી વર્લ્ડિન બોક્સની જે મોરબીની શાખા છે ત્યાં હું પોતે સંચાલન કરું છું, હું મેનેજમેન્ટ ત્યાં હું પોતે જ કરું છું, હું ત્યાં મેનેજિંગ ડિરેક્ટર છું. તો આ મેં વિદ્યાર્થીઓમાં સતત જોયેલું છે, રાઈટ. હું છેલ્લા 25 વર્ષથી આ શિક્ષણ જગત સાથે સંકળાયેલો છું, અને આટલા વર્ષોની અંદર આ વસ્તુ ખાસ માર્ક કરી છે કે વિદ્યાર્થી બહુ બધી મહેનત કરીને જવાબો લઈ આવતો હોય છે, અને પછી એ જવાબો આવી જવાને અંતે છેલ્લે પેપરમાં કંઈક ને કંઈક છૂટી જતું હોય છે, કારણ કે ગણિતમાં જ એટલો સમય જતો રહેતો હોય છે. પણ ખરેખર એવું નથી, અને એટલા માટે હવે એક મેન્ટાલિટી થઈ ગઈ છે સ્ટુડન્ટ્સની કે મેથ્સ હંમેશા છેલ્લે કરાય, જો સમય વધે તો કરાય. કારણ કેમ તો કે મેથ્સ સમય બહુ લઈ જાય. બસ આ મેન્ટાલિટી દૂર કરવાની છે. મેથ્સ રોકડા માર્ક્સનો સબ્જેક્ટ છે, આને જ્યારે આપણે શરૂઆતથી કરો તો એ કંઈ ઇસ્યુ થવાનો નથી. હા, તમારી પાસે પ્રોપર કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, જે આપણે અહીંયા ક્લિયર કરી રહ્યા છીએ. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે ભાઈ એક અઠવાડિયાના 7 દિવસનું સરેરાશ તાપમાન 38°C છે. એમાંના પ્રથમ 4 દિવસ એનું સરેરાશ તાપમાન 39 છે, જ્યારે તેમાંના અંતિમ 4 દિવસ એનું સરેરાશ તાપમાન 36 છે. તો ચોથા દિવસે તાપમાન કેટલું હશે?
ઘણા ખરા મિત્રોને તો અમુક વખતે આવી રકમો વાંચીને રકમમાં ભૂલની ફિલિંગ આવે કે અહીંયા સર 7 દિવસ લખ્યા છે અને પછી પ્રથમ 4 અને અંતિમ 4, તો 4 ને 4 8 થઈ ગયા. રકમમાં નક્કી કંઈક ભૂલ લાગે છે. રકમમાં કોઈ ભૂલ નથી મારો ભાઈ. એને જે કહ્યું છે ને સમજો. આ કુલ મળીને 7 દિવસ છે અને એમાંના પ્રથમ 4 આ થશે, તેમાંના અંતિમ 4 આ થશે. એટલે કે એક અવલોકન એવું છે કે જે બંને કોમન આવે છે, નીચે ચોથો દિવસ. બસ એ જ મને પૂછ્યું છે અને આ ચૂકવ ભાઈ એ જ મળે. બીજા કંઈ અવલોકન મેળવવા સંભવ નથી. આ ડિટેલને આધારે માત્ર આ એક જ મળી શકે. તો હવે આપણે અહીંયા મારે એ જ કરવું પડશે કે સૌથી પહેલાં 7 દિવસવાળું સરેરાશ તાપમાન 38 છે. તેમાંના પ્રથમ 4 દિવસ એનું સરેરાશ તાપમાન 39 છે. એટલે કે અહીંયા 1નો વધારો થઈ રહ્યો છે. તો જે અસર સરેરાશને થઈ છે એ કોને લીધે થઈ છે? પ્રથમ 4ને લીધે. તો અહીંયા ગુણ્યા 4 આવશે એટલે +4 થયા. હજુ આગળ ડિસ્કસ કરીએ તો અંતિમ જે 4 છે દિવસ, એની સરેરાશ આપણને જણાઈ રહી છે કે ભાઈ એ 36 આપી છે. અંતિમ 4ની સરેરાશ 36 છે. તો ફરી એક વખત કમ્પેર કરીએ તો 38 જે તમારી મૂળ સરેરાશ છે એની કમ્પેરિઝનમાં અહીંયા 36 થઈ રહી છે, મતલબ 2નો ઘટાડો થઈ રહ્યો છે. તો આ જે ઘટાડો થયો કોને લીધે થયો? અંતિમ 4ને લીધે. એટલે કે આને 4 વડે ગુણીશું એટલે કે -8 થશે. તો ફાઇનલી +4 અને -8, અગર આનું સાદુરૂપ આપો તો -4 આવે. -4 આવશે. હવે તો કે આ છેલ્લે ક્યાં ઉમેરવાના હોય અથવા બાદ કરવાના હોય? મૂળ સરેરાશમાં. મૂળ સરેરાશ ક્યાં હોય? રકમમાં જ આપી હોય અથવા અહીંયા આપી છે 38. તો હું 38માંથી 4ને બાદ કરીશ, મારો જવાબ 34 આવશે. આ આપણો જવાબ છે. તો આઈ થિંક ઇઝી વન. જે અસર સરેરાશને થાય એ દરેક અવલોકનને થાય છે. એ જ સિદ્ધાંત, એ જ નિયમનો અહીંયા ઉપયોગ થાય છે. એ સિદ્ધાંતથી આ બધા જ દાખલાઓ ભણવાના હોય છે. મિત્રો આ જે ચર્ચા કરી રહ્યા છીએ આપણે સરેરાશની ચર્ચા કરી રહ્યા છીએ. તો મિત્રો ગણિતના તમામ ચેપ્ટરોની અંદર તમામ ચેપ્ટર્સ આ જ રીતે સરળ પદ્ધતિથી થાય છે. બધાની અંદર કંઈક જબરદસ્ત કન્સેપ્ટ છે. બધાની અંદર જબરદસ્ત કન્સેપ્ટ છે. જો તમને આજના વિડીયોની અંદર કંઈક એવું લાગી રહ્યું હોય કે કંઈક સરસ મજાની કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક નવું કંઈક શીખી રહ્યા છીએ, કંઈક સરળ પદ્ધતિઓ શીખી રહ્યા છીએ, તો અચૂક તમારા મિત્રો સુધી આ લેક્ચરને પહોંચાડજો. વધુમાં વધુ મિત્રો સુધી આ લેક્ચરને શેર કરજો, જેથી એ લોકોને પણ કંઈક ફાયદો થઈ શકે. અને હા, અગર આપ મોરબી કે એની આસપાસના કોઈ વિસ્તારમાં રહી રહ્યા હોય, એની આસપાસના કોઈ ગામમાં રહી રહ્યા હોય, તો મિત્રો રિસેન્ટલી જ જનરલ બેચ આપણે મોરબી વર્લ્ડિંગ બોક્સમાં શરૂ થઈ ચૂકી છે. મોરબીની અંદર વર્લ્ડિંગ બોક્સ રવાપર રોડ ઉપર ઘનશ્યામ માર્કેટ 2માં આવેલું છે. ત્યાં હમણાં જ હજુ આપણે જનરલ બેચની શરૂઆત થઈ છે. તો હજુ પણ અગર આપ મોરબી શહેરમાં અથવા તો એની આસપાસના કોઈ શહેરોમાં કે ગામડામાં રહેતા હોય અને જો તમારે એડમિશન લેવાનું બાકી રહી ગયું હોય, કે જો તમે તલાટી મંત્રી, જુનિયર ક્લાર્ક કે અન્ય કોઈ પણ ક્લાસ 3 સુપર ક્લાસ 3 લેવલની પરીક્ષાની તૈયારી કરતા હોય, તો વહેલી તકે એડમિશન મિત્રો લઈ લેજો. વહેલા તે પહેલાંના ધોરણે જ આપણે એડમિશન આપવાનું છે. મર્યાદિત સંખ્યામાં જ એડમિશન આપવાનું છે. તો હમણાં જ આ બેચ શરૂ થઈ છે. તો અચૂક આપ અથવા તો આપના મિત્ર વર્તુળ આનો બધા લાભ લઈ શકે છે. આવી જ કંઈક જબરદસ્ત ટીમ મોરબીની અંદર પણ સરસ રીતે કામ કરી રહી છે દરેક વિષયની અંદર. જોઈએ મિત્રો નવો સવાલ. નવા સવાલમાં આપણને કંઈક ફરી પાછું કંઈક નવું દેખાઈ રહ્યું છે. મિત્રો દરેક પ્રશ્નમાં થોડુંક ટ્વિસ્ટ લાવ્યા છે, જેથી કરીને તમને વધુ સારી ઇન્ફોર્મેશન હું આપી શકું, તમારા સુધી કંઈક વધુ સારું પહોંચાડી શકું. તો અહીંયા કહ્યું છે એક માહિતીના 9 અવલોકનોની સરેરાશ 42 છે. તેમાંના પ્રથમ 4 અવલોકનની સરેરાશ 45, અંતિમ 4 અવલોકનની સરેરાશ 40 છે. તો 5મું અવલોકન શોધો. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો મિત્રો, આગળ જે આપણે પ્રશ્નો ભણ્યા હતા એની અંદર પરિસ્થિતિ એવી હતી કે 11 ખેલાડી, એટલે આપણે લખ્યા હતા કે ભાઈ 11 ખેલાડી એટલે આ બધા થાય. આ બધા 11 ખેલાડીઓ થયા, રાઈટ. એમાંના પ્રથમ 8 એટલે આ બધા થાય. તેમાંના અંતિમ 4 એટલે એમાંના 4 એટલે અંતિમ 4 એટલે આ બધા થાય. તો એક ખેલાડી, એક અવલોકન એવું છે કે જે બંનેમાં કોમન આવે છે. અત્યાર સુધી જે ક્વેશ્ચન્સ ભણ્યા બધાની અંદર એ જ વાત હતી. આમાં પણ એમ જ થઈ રહ્યું હતું, ચોથો દિવસ બંનેમાં આવતો હતો. પણ અહીંયા જે રજૂઆત છે, અહીંયા જે આપણને કહેવામાં આવ્યું છે, આ વખતે કંઈક અલગ છે. ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. એક માહિતીના 9 અવલોકનો, આ મેં લખ્યા 9 અવલોકન. તેમાંના પ્રથમ 4 આ બધા. તેમાંના અંતિમ 4 આ બધા.
તો વાસ્તવમાં બન્યું એવું કે એક અવલોકન એવું છે કે જે ખરેખર બેમાંથી એકયમાં નથી આવતું. અને હા મિત્રો, એ જ શોધવાનું છે આપણે, એ જ અવલોકન આપણે શોધવાનું, પાંચમું અવલોકન. તો હવે આ પ્રશ્નને કઈ રીતે કરીશું, તો ફરી એક વખત મેથડ તો આપણે કરતા હતા એ જ લેવાની છે કે પહેલા સરેરાશ કેટલી હતી 42, પછી પ્રથમ 4 જે છે એની સરેરાશ કેટલી છે 45 છે, મતલબ કે 3નો વધારો થયો તો ગુણ્યા કેટલા કરીશું 4, એટલે કેટલા આવશે +12 આવશે. ફરી પાછી વાત કરીએ કે અંતિમ 4 જે છે, અંતિમ 4 એની સરેરાશ મને આપી છે એ છે 40. તો ઓફકોર્સ અહીંયા 42 માંથી 40 થયા, મતલબ 2નો ઘટાડો થઈ રહ્યો છે. તો અહીંયા પણ હું ગુણ્યા 4 કરીશ એટલે આવશે -8. અહીંયા 12 વધી રહ્યા છે, અહીંયા 8 ઘટી રહ્યા છે. તો આપણે જાણીએ છીએ કે આ બંનેની બાદબાકી કરીશું તો એ +4 આવશે. હવે આગળ આપણે જે પ્રશ્નો ભણ્યા હમણાં થોડી વાર પહેલાં 2 પ્રશ્નો અલગ અલગ જોયા, આ જ ટાઈપના કંઈક હતા. તો એની અંદર આને આપણે છેલ્લે મૂળ સરેરાશમાં ઉમેરતા, એટલે કે આ જે પદ આવ્યું છે એને એડ કરી દેતા. પણ આ પ્રશ્નમાં થોડું ટ્વિસ્ટ છે, તમને યાદ તો હશે જ કે આની અંદર ટ્વિસ્ટ એ હતું કે એક અવલોકન એવું છે કે જે ખરેખર બંનેમાં નથી આવતું અને એ મારે શોધવાનું છે. તો યાદ રાખો, જ્યારે આવી કોઈ ઘટના બને છે કે જ્યારે એક અવલોકન બંનેમાં નથી આવી રહ્યું અને મારે એ ફાઇન્ડ કરવાનું છે, તો આની નિશાની મારે બદલાવવી પડશે. પહેલાં મિત્રો મેં એમ નથી કહ્યું કે માઇનસ કરવા પડશે, મેં એમ કહ્યું નિશાની બદલાવી પડશે. ફરી ક્લિયર કરી લેજો, આમાં પ્રથમ 4 અંતિમ 4 એટલે 4 ને 4 8 થાય છે, પણ જે વચ્ચેવાળું અવલોકન પાંચમું છે એ બેમાંથી એકયમાં નથી આવી રહ્યું. એટલા માટે આવા કેસની અંદર મારે નિશાની ઉલટાવવી પડશે, જે હોય એનાથી ઓપોઝિટ લેવાની. અગર અહીંયા પ્લસ હોય તો માઇનસ કરવાના, માઇનસ હોય તો પ્લસ કરવાના. અને હવે મૂળ સરેરાશ સાથે આને સિમ્પ્લિફાય કરો, એટલે કે 42 માંથી 4 બાદ કરો એટલે મારો જવાબ આવશે 38, એટલે કે 38 આપણો આન્સર થશે. આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે કે 9 એ હતું કે એક અવલોકન ખરેખર બંનેમાં આવી જ નથી રહ્યું જે એને પૂછ્યું છે, અને એ અગર મારે જોઈતું હોય તો છેલ્લે નિશાની ખાલી ચેન્જ કરવી પડશે. ધેટ્સ ઇટ. બાકી કન્સેપ્ટ એનો એ જ છે, રીત પણ આપણે જે આગળ કરી એ જ છે. ફરી પાછા કંઈક નવા પ્રશ્નોની વાત કરીએ. લગભગ મારે કહેવાની જરૂર નથી કે આવા પ્રશ્નો આપણે વારંવાર એક્ઝામની અંદર જોતા આવીએ છીએ, કે જેમાં કહ્યું છે કે એક માહિતીના 50 અવલોકન છે અને એની સરેરાશ મને 72 એટલે કે 72 આપી છે. ત્યારબાદ ચેક કર્યું, ચકાસણી કરી તો માલુમ પડ્યું, જણાયું કે એક અવલોકન લેવાનું 73 એટલે કે 73 હતું, પણ શરત ચૂકથી 73 લેવાને બદલે 37 લેવાઈ ગયા છે. તો પૂછ્યું છે કે સાચી સરેરાશ કેટલી. પહેલાં તો રકમ વાંચીને આપણને ટેન્શન થાય ને રકમ વાંચીને આપણને સલાહ દેવાનું મન થાય કે ભાઈ પહેલેથી સરખી રીતે ગણતરી કરતા હોય તો યાર 73 ને બદલે 37 તમે લઈ લો ને ચિંતા અમારે કરવાની. પણ ભાઈ કરવી તો આપણે જ ચિંતા પડશે, કારણ કે આપણે આપણી કારકિર્દીનું નિર્માણ કરવું છે. તો આ બધા સવાલો અટપટા જ્યારે પૂછાય તો આપણે એને ટેકલ સરળ રીતે કરી શકવા જોઈએ. ગામ ભલે મજૂરી કર્યા કરે ભાઈ, પણ આપણે એને સરળ રીતે કરીશું. ગામ હજી પણ આ જ કરે છે કે પહેલાં 72 ગુણ્યા 50 કરવાના એટલે 3600 આવે. પછી તો કે ભાઈ આ ભૂલથી 73 ને બદલે 37 લેવાઈ ગયું છે. 37 લેવાઈ ગયું છે, લેવાઈ ગયું એટલે 37 ખોટું છે. લેવાના નહોતા 37, લેવાઈ ગયા છે. લેવાના 73 હતા. એટલે હવે 3600 જે આવ્યા હતા એમાં 73 ઉમેરવાના. પછી તો કે એમાંથી 37 બાદ કરવાના એટલે કેટલા આવશે? ઘણા બધા આવશે. કેટલા આવશે નથી ખબર, ઘણા બધા આવશે. એ જે ઘણા બધા આવશે એને પાછી તો કે હજી મારે સરેરાશ શોધવાની, એને પાછા શું કરવાના? 50 વડે ભાગવાના. પાછો એનો ભાગાકાર કરશે એટલે એમાં વળી પાછા ઘણા બધા આવશે. ભાઈ આમાં તો ટાઈમ જતો રહે છે, આમાં જ ઘણો સમય જતો રહે છે. તો આપણે આને થોડું સહજ પદ્ધતિથી સમજીએ, સાહજિક બુદ્ધિનો ઉપયોગ કરીએ કે અહીંયા એક અવલોકન લેવાનું 73 હતું અને 37 લેવાઈ ગયું છે. એટલી તો સમજ પડે ભાઈ કે જે લેવાનું હતું એ પ્લસ આવે, લેવાઈ ગયું એ માઇનસ આવે. બરાબર. બીજું બધું ભૂલી જાઓ. સરેરાશ પહેલાં 72 હતી, 50 અવલોકન હતા, એ બધું અત્યારે સાઈડમાં મૂકી દો. કારણ કે આપણા ગુજરાતીઓમાં એક એવું કહેવાય, જ્યારે કોઈ પણ હિસાબ કિતાબ પૂર્ણ થાય ને ભાઈ ત્યારે એમ કહેવાય કે ભૂલ ચૂક લેવી દેવી.
આવું આપણે બોલતા હોઈએ. બસ એ જ ભૂલચૂક લેવી દેવી અહીંયા કરવાની છે. આપણે બીજા કોઈનાથી મતલબ નથી. જે કંઈ ભૂલચૂક થઈ એ પ્લસ માઇનસ કરી નાખો. લેવાના 73 હતા, લેવાઈ ગયા 37. આનો જવાબ 36 આવે, કારણ કે એક પ્લસ છે એક માઇનસ છે, એની બાદ બાકી થાય અને નિશાની ઓફકોર્સ મોટા પદની આવે, એટલે કે પ્લસ 36. હવે તો કે આ 36નો જે વધારો થવાનો છે, જે 36નો જે ગેપ આવશે, ડિફરન્સ આવશે, એ 50 અવલોકન વચ્ચે આવશે. એટલે કે મારે આ 36ને 50 વચ્ચે વહેંચવાના છે. હું તમને એક ઉદાહરણ આપું. માની લો કે મારી પાસે 100 ચોકલેટ હોય અને મારે 50 વિદ્યાર્થીઓમાં વહેંચવી છે. 100 ચોકલેટ 50 વિદ્યાર્થીમાં વહેંચવી છે, તો મારે શું કરવું પડે? દરેકના ભાગે કેટલી આવશે? તો શું કરવું પડે? ભાગાકાર. 100 ભાગ્યા 50. બસ એ જ વાત હું અહીંયા કહી રહ્યો છું કે ભાઈ મારે 36ને 50 વચ્ચે વહેંચવાના છે, તો મારે શું કરવો પડશે? ભાગાકાર. આ 36ને 50 વડે ભાગવા પડશે. સમજો વસ્તુને કે 73 લેવાના હતા એટલે પ્લસ આવશે, આ લેવાઈ ગયા એટલે માઇનસ આવશે. જે ખરેખર ભૂલચૂક લેવી દેવી એટલે કે 36 થઈ રહ્યા છે, આ 36ની અસર 50 વચ્ચે થવાની છે, એટલે એને 50 વડે ભાગી નાખ્યા. હવે બીજી વાત, કોઈ પણ સંખ્યાના છેદમાં જ્યારે 50 હોય ત્યારે ભાગાકારની મજૂરી નહીં કરીએ. હજી આમાંય અમુક તો મહેનત કરે છે. 36 ભાગ્યા 50 અને પછી ફસાયો હોય ભાગાકાર શરૂ ક્યાંથી કરવું, તો પહેલાં તો 0 પોઈન્ટ લેવો પડે ને, આ 0 આવે ને પછી આખી પ્રોસેસ થાય. તો આજ પછી યાદ રાખશો, કોઈ પણના છેદમાં 50 હોય તો ભાગાકાર નહીં કરવાનો, ગુણાકાર કરવાનો. ઉપરની સંખ્યાના ડબલ કરવાના. એટલે કે 36ના ડબલ કરો એટલે 72 થાય અને 50 એટલે 1 ને 1 બે આંકડા છે, બે આંકડા પહેલાં પોઈન્ટ મૂકવાનો, અહીંયા પોઈન્ટ આવશે ને અહીંયા 0 આવશે, પ્લસ 0.72. કોઈ જાદુ નથી કર્યું ભાઈ, સિમ્પલ લોજિક છે કે છેદમાં 50 છે તો મેં એવી ગાણિતિક પ્રોસેસ કરી કે છેદમાં 100 થઈ જાય. તો છેદમાં મારે 100 કરવા હોય 2 વડે ગુણવા પડે. તો ગણિતના સિદ્ધાંતો એવું કહે છે કે અગર તમે છેદમાં 2 વડે ગુણી રહ્યા છો તો એ જ 2 વડે ઉપરે ગુણવાના છે. એટલે એક સિદ્ધાંત બન્યો, એક કન્સેપ્ટ બન્યો કે છેદમાં જ્યારે 50 હોય તો ભાગાકારની મહેનત કરવાને બદલે તમે ઉપરનાને 2 વડે ગુણી નાખો, અથવા મારીને તમારી ભાષામાં કહીએ તો ઉપરનાના ડબલ કરી નાખો, 72, અને પછી એમાં બે આંકડા પહેલાં પોઈન્ટ મૂકી દો. ધેટ્સ ઇટ. 36 ભાગ્યા 50 કરશો એટલા જ આવશે. પણ 36 ભાગ્યા 50 કરવામાં મહેનત બહુ બધી થશે, એને બદલે આ સીધું આવી ગયું. હવે જરા યાદ કરો, આ થોડી મારો જવાબ હોય, આ મારે મૂળ સરેરાશમાં ઉમેરવાના હોય, જે હું પહેલેથી કરતો આવું છું. તો મારી મૂળ સરેરાશ કઈ છે ભાઈ? 72 છે. તો આ 72માં મારે આને ઉમેરવાના છે. પાછા 72માં ખબર હોવી જોઈએ ભાઈ કે આમાં પોઈન્ટ છે, 72માં પોઈન્ટ નથી, તો 72.00 લખવા પડે. અને હવે હું આનો સરવાળો કરું, 72.72 મારો જવાબ છે. મજૂરી નહીં કરવાની ભાઈ, સ્માર્ટલી જ વાત કરવાની. ભૂલચૂક લેવી દેવી આને જ કહેવાય ને, બીજા કોને કહેવાય? કે આટલી બધી મહેનત કરવાની, 50 ગુણ્યા 72 કરવાના, 3600 આવે ને પછી આ પ્લસ કરો ને આ માઇનસ કરો ને પછી આના વડે ભાગાકાર કરો ને, ભાઈ બહુ બધી વાર લાગે. એટલો બધો ટાઈમ નથી મારી પાસે. અહીંયા તો તડ ને ફળની વાત કરવાની, તાત્કાલિક 15 સેકન્ડમાં જવાબ આવવો જોઈએ. બરાબર કે 73 લેવાના હતા, 37 લેવાઈ ગયા, 36નો ડિફરન્સ છે, આ 36 50 વચ્ચે વહેંચવાના, 50 વડે ભાગાકાર કર્યો, 0.72 આવ્યા. એ પણ કેવા આવ્યા? પ્લસ આવ્યા. બની શકે કદાચ આ માઇનસ એ હોય, ડિપેન્ડ કરે, કારણ કે નિશાની મોટા પદની આવી છે. તો માઇનસ હોત તો હું 72માંથી વાત કરે તો ત્યારે પ્લસ છે, મેં 72માં ઉમેર્યા, કારણ કે છેલ્લે તો હું મૂળ સરેરાશમાં ઉમેરું જ છું. તો મૂળ સરેરાશ મારી 72 છે, એડ કર્યા 72.72 જવાબ આવ્યો. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હિયર. અહીંયા કહ્યું છે કે એક વર્ગના 40 વિદ્યાર્થીઓ, એના સરેરાશ ગુણ 58 છે. ચકાસણી કરતા જણાયું કે એક વિદ્યાર્થીના ગુણ 48 ને બદલે 64 લેવાઈ ગયા, તો સાચા સરેરાશ ગુણ કેટલા? એટલે કે એવું પૂછે છે કે એક ક્લાસરૂમની અંદર 40 સ્ટુડન્ટ હતા, એને બધાની કંઈક એક્ઝામ લીધી, એને કોઈને કોઈ ગુણ મળ્યા, એ બધાના ગુણનો સરવાળો કર્યો, સરવાળો કરીને 40 વડે ભાગાકાર કર્યો, એટલે સરેરાશ 58 મળી. બધાની સરેરાશ 58 મળી. પણ પછી એક વિદ્યાર્થીને કહ્યું ભાઈ એક કામ કરને, ચેક કરને બધા, તો બધાને રીચેક કર્યા, ચકાસણી કરી, ત્યારે ખબર પડી કે એક વિદ્યાર્થીના ગુણ લેવાના હતા 48, પણ એ ભાઈએ 64 લીધા હતા. રાઈટ ને? એને ગણતરીમાં કંઈક જાદુ કર્યું હતું. સરવાળો કરતી વખતે 48 ને બદલે 64 લઈ લીધા હતા. ફરી પાછો એ જ થાય કે યાર સરખી રીતે કરો, ગણતરી પહેલેથી હરખું કરતા હોય તો. પણ હવે જે છે એ આ છે ભાઈ. તો 48 લેવાના હતા એટલે પ્લસ 48 અને 64 લેવાઈ ગયા, આ રીતે થશે. અમુકને તો પાછી એવી દુવિધાઓ હોય, અમુક તો વિચિત્ર સવાલો લઈને આવે
કે સર આમાં કયું પ્લસ લઉં અને કયું માઇનસ લઉં એ ખબર જ નહીં પડતી. ગુજરાતીમાં જ લખ્યું છે ભાઈ, હે ને. 48ને બદલે 64 લેવાઈ ગયા. જે લેવાઈ ગયું હોય એ ખોટું હોય, સીધી વાત છે. 64 ખોટા છે, લેવાઈ ગયા છે. 48 લેવાના હતા. હવે આનો ડિફરન્સ જોઈ લઈએ તો આનો ડિફરન્સ 16 નો આવે. એટલે કે 64માંથી 48 બાદ કરો એટલે સીધી વાત છે કે 16 આવે. કેવા 16? ઓફકોર્સ માઇનસ, કારણ કે નિશાની મોટા પદની જ આવે. તો -16 આવ્યા. હવે -16 આવ્યા તો હવે મારે આ -16 મારે બધા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવા છે. બધા એટલે કેટલા? 40. મારે 40 વચ્ચેને વહેંચવા છે તો 40 વડે ભાગવાના છે. મેં આગળ કહ્યું તો યાદ કરો ઉદાહરણ. 100 ચોકલેટ 50 વિદ્યાર્થી વચ્ચે વહેંચવી છે, 100 ભાગ્યા 50 થાય. મારે આ 16 છે એ 40 વચ્ચે વહેંચવા છે, 16 ભાગ્યા 40 થાય. હવે સર તમે હમણાં કહ્યું હતું ઉપરનાના ડબલ કરવાના, 2 આંકડા પેલા પોઈન્ટ. આમાં નો થાય મારો ભાઈ, એ 50 હોય તો થાય. આ 40 છે, હેરે એ 50ના કેસમાં કહ્યું હતું. અને શું કામ થયું એનું રીઝન મેં આપ્યું. કારણ ગોખડ પટ્ટી કરવા થોડી ભેગા થયા છીએ આપણે કે સરે કીધું હતું 50 હોય એટલે ડબલ કરવાના, બસ એવું નહીં ભાઈ. સરે નથી કીધું, આપણે આપણી બુદ્ધિ વાપરવાની કે શું કામ ડબલ કર્યા હતા, છેદમાં 100 કરવા માટે, રાઈટ. તો અહીંયા એવું કશું નથી થઈ રહ્યું, એવું કશું નથી થઈ રહ્યું. હા થાય એમ તો કરવું હોય તો આમાં 25થી ગુણો, 25 ગુણ્યા 40 કરો એટલે 1000 થાય. અહીંયા 25 ગુણ્યા 40 કરવામાં તો આનંદ જ આવે, પણ પછી 25 ગુણ્યા 16 કરવામાં ખાસ આનંદ ન આવે. એ પાછું ભયાનક આવે ને ભાઈ. ગણિતને કોમ્પ્લિકેટેડ નહીં બનાવવાનું, સરળ બનાવવાનું. એના કરતાં સરળ રસ્તો મને આ લાગી રહ્યો છે કે હું આના ભાગ પાડી નાખું 4 ગુણ્યા 10 અને હવે હું આના છેદ ઉડાડી દઉં 4 4 16. તો હવે સ્પષ્ટ દેખાય છે 4 છેદમાં 10 એટલે 0.4 આવે. તો આઈ થિંક સો આમાં થોડો આનંદ વધારે આવ્યો. મેં ગુણ્યા 25 કર્યા હોત તો આનંદ જ આવત, પણ થોડોક ઓછો આનંદ આવત. આમાં વધારે આનંદ આવ્યો. ઇઝીલી થઈ ગયું. 40ના ભાગ પડ્યા. હવે પાછો એક દુવિધા એ ઊભી હોય કે સર 40ના ભાગ 4 ગુણ્યા 10 જ પાડવાના, એ ખબર કેમ પડે? સર મારે કોઈક બીજા ભાગ પાડવા હોય તો, મારે 20×40 કરવા હોય તો કરાય, મને કંઈ વાંધો નથી 20×40 કરો તો. પણ થોડું શાંતિથી વિચારવાનું ખરું કે ભાઈ એવા ભાગ પાડીએ કે જેમાં આપણે પછી આગળની પ્રોસેસ ઓછી થઈ જાય. કે હું આ 10ને એમને એમ રાખું, કારણ કે 0 દેખાય છે એટલે ખબર પડે કે 10 છે જ એમાં. તો હું 10ને એમને એમ રાખું તો આઈ થિંક ઇઝી પડે, કારણ કે 10 વડે મારે ડિવિઝન ન કરવું પડે, ભાગાકાર ના કરવો પડે. તો મારે 0.4 મળ્યા. પણ આ વખતે 0.4 માઇનસ મળ્યા છે. કારણ બહુ સ્પષ્ટ છે, મોટા પદની નિશાની આવે છે. બસ તો હવે મૂળ સરેરાશ મને 58 આપી છે, એમાંથી આટલા શું થશે? બાદ થશે. 58માંથી આ બાદ થશે. પોઈન્ટવાળા સરવાળા બાદ બાકી. આમાં પણ ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલો કરતા હોય છે પોઈન્ટવાળા સરવાળા બાદબાકીમાં. તો બી કેરફુલ. પોઈન્ટવાળા સરવાળા બાદબાકીનો પહેલો નિયમ, પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવે અને અહીંયા 0 આવશે અને હવે એની બાદબાકી થશે. કે 0માંથી 4 ન જાય એટલે અહીંયા 10 આવે, અહીંયા 7 આવે, 10માંથી 4 જાય તો 6, અહીંયા પોઈન્ટ, અહીંયા 5, 57.6. મને એમ લાગે છે ત્યાં સુધી 58માંથી 0.4 ઇઝીલી એમને બાદ થઈ શકે એમ છે, પણ બધાને ના સમજ પડે ભાઈ, બરાબર. એટલે તમારા દરેક વ્યક્તિને સમજ પડે એટલે મેં બાદબાકી કરીને એક્સપ્લેન કર્યું. બાકી ખરા અર્થમાં 0.4 માઇનસ કરતાં સીધે ફાવે છે. 58 રૂપિયા છે સમજો, એમાંથી 40 પૈસા ઘટાડવાના છે. 58 રૂપિયામાંથી 40 પૈસા ઘટાડો એટલે 57 રૂપિયા અને 60 પૈસા વધે. આ રહ્યા 57 રૂપિયા અને 60 પૈસા. તો ઘણા એવું કહેશે કે આ તો 57 રૂપિયા 6 પૈસા ન થાય. ન થાય ભાઈ. તમને કોઈ એમ કે 1.5 રૂપિયો, તો તમે 1.5 રૂપિયામાં આમ જ લખો ભાઈ 1.5, એટલે કે 1 રૂપિયો 50 પૈસા. કારણ કે પોઈન્ટ પછી જનરલી 0નું કોઈ મહત્વ હોતું નથી, એટલે ચાલે. એટલે આ 57.6 અથવા 57.60 બે એક જ થાય. ઠીક છે. તો અહીંયા પણ એક વાત આપણે જોઈ કે ભૂલથી લેવાયેલો અવલોકન. તો મિત્રો આજના સેશનની અંદર આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના કન્સેપ્ટની ડિસ્કસ કરી છે કે જે સરેરાશમાં ક્યાંક ને ક્યાંક આપણને ઉપયોગી થતું હોય છે અને આવનારી પરીક્ષાઓની અંદર આવા કોઈને કોઈ દાખલા મિત્રો તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. તમને આ બધું ખૂબ હેલ્પફુલ થશે. અચૂક જોડાયેલા રહેજો. હજુ તમારા માટે ઘણી બધી સરસ મજાની ઇન્ફોર્મેશન લઈને અમે આવી રહ્યા છીએ. હજુ ઘણા બધા પ્રકરણો મારે તમને ખુદને કરાવવાના છે. તો હા, ચોક્કસપણે જોડાયેલા રહેજો. અને આ બધા વિડીયોઝ જે તમે જોઈ રહ્યા છો, તમને એમ લાગે કે ના ખરેખર કંઈક સારી ઇન્ફોર્મેશન મળી રહી છે, તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં મિત્રો. કારણ કે આપણા ગુજરાતીઓમાં કહેવાય છે કે કોઈ સારું કામ કરીએ, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે આપણને.
કોઈકને સારી ઇન્ફોર્મેશન પહોંચાડીશું, કોઈ મિત્ર સુધી પહોંચાડીશું તો અચૂક એને પણ કંઈક ફાયદો થશે, તો એ આપણને કંઈક દિલથી આશીર્વાદ આપશે. તો આપણે પણ ચોક્કસપણે આ જેટલું બને એટલું વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને જોડાયેલા રહેશું હજુ કંઈક જબરદસ્ત જોરદાર શીખવા માટે. જય હિન્દ, જય ભારત.